હેલો ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી. જો બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું જ હશે 700K ની તૈયારીઓ થઈ ગઈ છે. સવારમાં વહેલા કીધું છે ને કન્ફર્મ જ હતું સવારમાં વહેલા છે ને ઉઠાડવાના છે. નકર આશીષભાઈ છે ને સવારમાં વહેલા તો ઉઠે નહીં. સવારમાં આશીષભાઈને વહેલા ઉઠવાનું હોય એક તો ન્યૂ યરમાં કા પછી ક્યાંક બહાર વહેલા ફરવા જવાનું હોય ને ત્યારે, બાકી નકર આપણી સવાર વહેલી તો ન પડે. જો ડાયરો અહીંયા બેસી ગયો તૈયાર થઈને. જય શ્રી કૃષ્ણ ડાયરાને. બધાય રેડી? અરે વાહ રે. નકર સવારમાં તો આશીષ ન ઉઠે કા ખુશી? જો અહીંયા 700K થવાના હતા ને એટલે ઉઠી ગયો તોય. અરે કાલે તો આખો દિવસ રાહ જોડે એટલી રાહ જોઈને પછી રાતે 1 વાગ્યો ને છેલ્લે તોય એક વધ્યો હશે. કીધું હટકું ને ખાલી ચાલી હટકું બોલો. કઈ વાંધો નહીં, થાય એવું. ખુશી પપ્પા કહેતા હતા રામનવમી થાય. અરે વાહ, આજે રામનવમી છે, સરસ દિવસ છે. હાર્દિક શુભકામના. કાલે જો કે આપણે કીધું તું હા જો બસ રાહ હે બધું રેડી કરી નાખ્યું. 700K ને બધું ઘણું બધું લાવ્યું કીધું. પછી સવારમાં અત્યારે તો પછી બધું પ્રિપેરેશન હવે થાય એવું હે નહીં કા ખુશી? પછી યાર બીજા ફુગા ક્યાં રાખવા, પછી નખરા ફુગા થઈ જાય. જે ફુગા ખાવાનું હે જે મેન આંકડા હે એ જોવાની જગ્યાએ ફુગામાં નજર જાય. હા એ વાત એ સાચી. એટલે અહીંયા 700K ની બધું લખી નાખ્યું હે ને ટીવી અહીંયા ટ્રિપલ કર રાખી દીધી છે ને અહીંયા આગળ ફુગા લગાવી દીધા છે ને કેક ને ઈ તો ગઈકાલે જ લઈ આવ્યો હતો એટલે કઈ વાંધો નથી. કેક ને કાઢશું. હા જોઈ હવે આ ક્યારે થાય હજી તો. ફાઇનલી આજે ઘડી આવી જ ગઈ. બહુ ટાઈમ થી રાહ જોતા હતા આ કે અમારા 700 ક્યારે થશે એમ. જો અમારા હમણાં છે આ હમણાં વચ્ચે ભૂલાઈ ગયું. અમારી હું ગઈકાલે જ હજી બધું આખું યુટ્યુબનું પહેલાંથી અમે ક્યારથી અપલોડિંગ ચાલુ કર્યું ને બધું જોતો હતો. અમે પહેલો વિડીયો અમારો શોર્ટ્સ વિડીયો અમે મૂક્યો હતો પહેલો 20 જાન્યુઆરી 2023. અત્યારે છે આજે કઈ 6 એપ્રિલ 2025. અરાઉન્ડ 2 વર્ષ અને 2 મહિના ઉપર થયા અમારે. અમે આખી જર્ની છે 2 વર્ષ 3 મહિના જેવું સમથિંગ થયું. તો 2 વર્ષ ને 3 મહિનામાં અમને 700K એટલો બધો પ્રેમ મળ્યો, એટલો બધો સપોર્ટ મળ્યો ને કે અમને 700K જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા. ઘણા લોકો હે ને અમને પૂછે કે કેટલી વાર ઘણા યુટ્યુબર્સ કે ઘણા ફ્રેન્ડ્સ મળે જે યુટ્યુબ એને સ્ટાર્ટ કરવું હોય કે આ તમે આટલા સબસ્ક્રાઈબર કઈ રીતે કીધું એક જ વસ્તુ હે. હા એનો જવાબ હે ને હું આજે આપવાની હું. મેં તમને કાલ રાતે કીધું તું પણ તમે ભૂલી ગયા છો કે તમે સાંભળ્યું નહીં હોય હશે ને રમાડતા હશો. આજે હું એક સ્પીચ દેવાની એના વિશે કે ઈ જે 2 વર્ષ ને 2 મહિનાની જે જર્ની હતી ને એમાં કેટલું સ્ટ્રગલ હતું, શું હતું એના પાછળની શું કહાની હતી, બધા ઇમોશન્સ બધી વસ્તુ આજે હું શેર કરવાની પેલા થઈ જાય ને પછી. ઓકે ડન. તો ખુશી બધું શેર કરશે તો હું આજે અને પછી તમને ચાન્સ મળશે પણ પેલો ચાન્સ મારો. હા પેલો ચાન્સ તારો, કેમ કે આ સપનું જોયું તું ખુશીએ કાલે અમે એને સાથ આપ્યો તો. શ્યોરલી એમ અમે સાચું ને સપનું ખુશીનું હતું ને. ખુશી ચાલુ કરું તું ને કે મમ્મી તમે 700 કર આપશો. મેં કીધું મારો પૂરો હાલ તમે મશીનનું કામ બંધ કરો તો સાથ દેવાય. મેં કીધું હું મૂકી દઈશ મશીનનું કામ. આ તો આપણે એક જાતનું એકબીજાને મદદ કરી તો જ આગળ આવે. નકર એકલા હાથે તાળી પડે એક હાથે તો આમ દંડ થાય. આ જો ભાઈ સાચી વાત. હાલો રાહ જોઈ હવે ક્યારે થાય કા ખુશી? હા બાકી બધી વાત અમે પછી કરશું. અત્યારે બસ રાહ જોવી બીજું કાઈ કામે અમારું બધું આમ તેમ પડ્યું. કાઈ કામ કર્યું જ નથી. બધા નાઈ ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે. હા મેં બધું સેટઅપ કર્યું. જો હજી કપડાં ની બધે ઘાણ નાખવાના બાકી છે. આ બધું બાકી છે. આ બધા સેટઅપ કર્યા છે. અહીંયા હજી એક મોબાઈલનું રિંગ લાઇટનું બધાયના મૂકી દીધા છે કેમેરાના ને એના. કેક કાઢી લઉં ફ્રીજમાંથી. કાઢી લે પછી પાછી મૂકી દઈશ એવું લાગશે. હા કેકમાં અમે કંઈ વધારે આ વખતે ઓલું નહોતું કર્યું કેમ કે સિમ્પલ અને સાદી ચોકલેટ ફ્લેવરની કેક લઈ આવ્યા. જોઈ લ્યો કેક સિમ્પલ અને સોબર કેક ચોકલેટ ફ્લેવર. આમ સાઈડ ઉપર આવી રીતે વ્હાઈટ ચોકલેટના ઓલા લગાવેલા પતાકડા. મારે મેં કીધું 700K લખાય ને એવું જરાક મોટું બેઝ જોતું હતું ને પછી વધારે કેક લાવીને તો શું થાય ખુશી? કોઈ ખાતું નથી. હા કોઈ ખાય નહીં ને ખોટી પડી રહી કેક કા. ના એ ઓવર કેક થઈ ગઈ છે એટલે ભાવતી નથી કે
નહીં કે 1 કિલોમાં મસ્ત બનાવી દઉં કે કિલોની આવી YouTube ની બનાવડાવતા હા પણ પછી હે ને એમ થાય ને પડી તો હાલો ખાવા બેસી જાય એમ થાય અને પછી થોડીક ખાઈને પછી મૂકી દે પાછી એવું ખરાબ થઈ જાય ને ખોટું નાખી દેવું એના કરતા હે ને પછી હા. ઓલું થાય ઘણી વખત તો અમે શું કર્યું કે બધી કેક દહીં. મોટી કિલોની બનાવડાવીને પછી નાના નાના છોકરાને દઈ દે ઈ તો ઈ જ થાય અને પણ અમે સાનવી હોય તો સાનવીને જો ઈ બને સાનવીને યાદ કરી આપણે. હા 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 તો સાનવી દર વખતે આવે હાલો કેક ખાવાની હે આવી જાય ખુશીના 300 કે થવાના કે 400 કે જે થવાનો હોય ને ત્યારે હાલો હવે ખાલી 3 સબસ્ક્રાઇબર બાકી છે હવે આવી જોઈ જાઓ. ક્યારે થાય આવી જાઓ પધારો અમારા ફેમિલી ફન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બટાકો તો ભૂલી ગયા હતા માલ પડવાનો હતો આશીષને કઈ ને આમ નાખી લે સાત લાખ સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ થઈ ગયા 7 લાખ ફેમિલી અરે વાહ વિચાર્યું નહોતું સરસ થેન્ક યુ બધાને અગેન બહુ 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 જ વધારે થેન્ક યુ ખુશી કેવી મજા આવી એક નંબર એક નંબર આપણે કેટલા દિવસથી હેપી બધાને ખબર જ છે બધાને ખબર જ રાહ જોઈ. છે હા મમ્મી હા. ફાઇનલી થઈ ગયા થઈ ગયા ઓ વાત જ ખુશમાં તું એટલા ખુશ આપણે ખુશ આપણી ફેમિલી ખુશ બધાય ખુશ અરે વાહ સરસ હવે ઘરનું કામ કરી નાખી બધી કર નાખીને તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ અમને આ આંકડે સુધી પહોંચાડ્યા કારણ કે આ આંકડો બહુ મુશ્કેલ હતો લાવવો જ્યારે અમારી જર્ની સ્ટાર્ટ થઈ 20 જાન્યુઆરી 2023 બહુ આમ ત્યારે હે ને એવું વિચાર્યું હતું કે કાંઈક કરશું એમ તો નાનકડો એવો એક વિડીયો બનાવ્યો અને કાંઈ કોઈને એક્ટિંગ આવડતી નહીં કે કાંઈ નહીં પણ કોશિશ કરી કહેવાય છે ને કે તમે કર્મ કરો કર્મના ફળની ચિંતા ન કરો કર્મ કરતા રહ્યો એવી જ રીતના અમે છે ને જ્યારે વિડીયો મૂક્યો ને ત્યારે પાછું વળી જોયું નહોતું કે શું થાય છે શું નહીં થાય શું કંઈ યુટ્યુબ શું છે ને એ કંઈ ખબર નથી પણ ધીમે વિડીયો બનાવતા ગયા અને આમાં સૌથી વધારે જેનો સપોર્ટ હોય ને તો એ મારા મધર ઇન લોનો બહુ જ મારા સાસુનો સપોર્ટ હતો કારણ કે એમના વગર જો કાંઈ ન થાય એક કહેવત છે કે તમે સપના તો જોઈ શકો પણ તમારે સપના પૂરા કરવા માટે છે ને કોઈ પણનો સપોર્ટ જોઈએ હસબન્ડ વાઈફ પપ્પા મમ્મી કોઈ પણનો એમ સપના પૂરા કરવા માટે છે ને સપોર્ટની જરૂર પડે એવી જ રીતને મેં સપનું તો જોઈ લીધું હતું પણ સપનું પૂરું કરવા માટે જોઈ તો ખરી નહીં ને મારા હસબન્ડ મારા સાસુ બધાયનો એટલો સપોર્ટ હતો ને ત્યારે હું અત્યારે અહીંયા ઊભી હું થેન્ક યુ મને આજુ ખરેખર ખુશ છું કે હું અહીંયા લગીને પહોંચી અને એક વસ્તુ એ છે કે અહીંયા સુધી પહોંચવા માટે એની બધી બીજી કહાનીઓ તો હોય જ છે ઓબ્વિયસલી બધું હોય પણ જે એક પાછળનું જે સ્ટ્રગલ હોય એ તમને બધાને ઘણાઈને નથી ખબર કે એની પાછળનું શું સ્ટ્રગલ હોય તો એ સ્ટ્રગલ આજે કેવું છે કે ખરેખર મુશ્કેલ છે એમ તો કારણ કે શું હોય ઘણી વખત કાંઈ વસ્તુ ન આવડતી હોય તો એને શીખવા માટે 2-3 કલાક વહી જાય એક ટેકમાં ખાલી એક શબ્દ બોલવા માટે તો એ વસ્તુ બધી મહેનત કરતા ગયા અને ફાઇનલી આજે આપણા 7 લાખ કમ્પ્લીટ થઈ ગયા છે 7 લાખનું આવડું મોટું ફેમિલી જોઈને હે ને એવું કાંઈ મને ઓલું નથી કે મારે ફેમિલી નાનું છે ઓલવેઝ બહુ મોટું ફેમિલી મારું રહેશે આ અને હજી હું કોશિશ કરીશ અમે બધાય કોશિશ કરશું કે આપણે છે ને 1 મિલિયન સુધીનો જે આપણો ટાર્ગેટ છે ને એને કમ્પ્લીટ કરી દઈ મારું ડ્રીમ છે કે મારે એને 1 મિલિયન સુધી મારું ફેમિલી મોટું કરવું છે બધાયનું જો કે ડ્રીમ હોય હરેકનું હોય કે પહેલાં શું હોય પહેલાં એવું ડ્રીમ હોય કે 100 કે થાય પછી ધીમે વધતું જાય અને એક જ વસ્તુ હું કહેવા માગીશ કે આમાં છે ને એક જ વસ્તુ છે એકદમ છે ને આમ ઓલું થઈ જવાનું પાછું વળીને જોવાનું નહીં કાંઈ પણ કરવાનું નહીં બસ મહેનત કરવાની એક કામ નહીં હરેક કામમાં એવું જ હોય કે કોઈ પણ કામમાં છે ને પાછું વળીને જોવાનું થતું નથી અને આમાં આવું થાય કે ઘણી વખત આપણે હાલતા હોય ને તો હાલતા આપણે પડીએ જઈશું ઓબ્વિયસલી પડવાના પણ ઊભા થઈને પાછું આપણે રિપીટ હાલવા માંડવાનું એમાં જ મજા છે સાચી વિડીયો બનાવવાની શરૂઆત કરીને એને 2 વર્ષ ને 2 મહિના પૂરા થઈ ગયા પણ ખબર નહોતી કે તમારા લોકોનો આટલો બધો પ્રેમ મળશે ખરેખર એને આઈડિયા નહોતો કે આટલો બધો પ્રેમ તમે લોકો અમને આપશો અને સિરિયસલી થેન્ક યુ યાર કે તમે બધાએ અમને 2 વર્ષ ને 2 મહિનાની અંદર આટલે સુધી પહોંચાડી દીધા થેન્ક યુ અમારા માટે આ બહુ મોટી કામયાબી છે અને અમે લોકોએ કોઈએ વિચાર્યું નહોતું કે અમે આટલી કામયાબી સુધી પહોંચશું ઇવન એવું બોલતાય નહોતું આવડતું કેમેરામાં મોબાઈલમાં શેમાં કહેવાય છે ને કે કાંઈક વસ્તુ આપણી છીનવાઈ જાય ને તો ભગવાન છે ને એનું બમણું આપી દે છે તો સાચી વાત છે કે મારા પાસ્ટમાં ઘણું બધું મારું છીનવાઈ ગયું હતું
પણ ભગવાને હે ને એનાથી બમણું નહીં ને એનાથી બમણું આપી દીધું છે. એટલે હું ખુશ છું એમ કે જે થયું છે ને એ બધાને આપણે સાઈડમાં મૂકી દીધું છે અને અત્યારે આપણે આટલે સુધી પહોંચી ગયા. આટલો બધો પ્રેમ, આટલું મોટું ફેમિલી, ઓ માય ગોડ, રિયલી બહુ મોટું ફેમિલી બની ગયું. આટલી એક્સપેક્ટેશન તો મને ખરેખર નહોતી. આજે મને એક વાત યાદ આવી કે જ્યારે મારું બધુંય છીનવાઈ ગયું હતું ને એક ટાઈમ હતો ત્યારે છે ને અમુક લોકોએ મને એવું કીધું હતું કે તારાથી કાંઈ નહીં થાય એમ, અમે છીએ તો તું છો એમ, અમારા વગર તારું કાંઈ હાલશે નહીં એમ. તો અત્યારે એ દિવસ યાદ આવ્યો અને થેન્ક યુ મારા ફેમિલીને કે મારા ફેમિલીએ મને આટલો સપોર્ટ આપ્યો અને મેં આવડું મોટું ફેમિલી બનાવી દીધું. મારે આજે ઇમોશનલ તો નથી જ થવું, મેં નક્કી કર્યું કે આજે હું ઇમોશનલ નહીં થવું, પણ મારા મમ્મી ને પપ્પા હોત ને આજે તો એટલો પ્રાઉડ ફીલ કરે જ ને કે હું તમને એક્સપ્લેન જ નથી કરી શકતી. પણ હું આઈ હોપ કે જ્યાં પણ હશે ને તે જોતા હશે કે વાહ ખુશી વાહ એમ. જોકે મારા આશીષ મમ્મી બધાય મારા ઉપર એટલો પ્રાઉડ ફીલ કરે છે ને મને એટલું જ ઓલું કરે, પણ કહેવાય છે ને કે જ્યારે સારી મુમેન્ટ આવે ને ત્યારે ઓબ્વિયસલી યાદ આવે જ. અને મારા પપ્પાને તો એટલો શોખ હતો ને કે મારું ખુશી કંઈક કરે ઓલું, એ બધા હોય જ, હરેક મા બાપને શોખ હોય, એવી રીતના મારા પપ્પાને હતો. જ્યાં પણ હોય ને મારા મમ્મી પપ્પા બસ ઈ જોતા હશે અને જોઈને મને વિશ્વાસ છે કે એમને પૂરો પ્રાઉડ ફીલ હશે. એક શું હોય છોકરીઓની હોપ હોય ને આવી કે મારા મમ્મી પપ્પા જ્યાં હશે ને ત્યાં મારી કામયાબી જોતા હશે. મારી એવી રીતના હોપ છે કે મારા મમ્મી પપ્પા જ્યાં હશે ને ત્યાં જોતા હશે. અત્યારે લેટ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા ને પછી બપોરે તો અમાર લેટ બહુ વધારે લેટ થઈ ગયું કેમ કે જમવાનું બનાવ્યું જઈમાં 3:30 થઈ ગયા, બધા ફ્રી થઈ ગયા. ફ્રી થયા ને ત્યાં સુધીમાં પછી થોડો આરામ કર્યો, બધા સાંજ પડી ગઈ, પછી પાછા કામે ચાલુ થઈ ગયા હતા બધા. અત્યારે બધા કામ પતી ગયા હતા, હવે કીધું કે થોડીક વાર પાછા એને બેહી હે કુછે આજ તો લેટ જ આયલું બધું થવાનું આખું શેડ્યુલ વિખેર નાખ્યું. હજી કચરા પોતા નથી. રસોઈ બનાવી જમી લીધું, પ્લેટફોર્મ કરી લીધું, કેટલામાં ફટાફટ કરીને વાસણ ધોઈ ગયા, સુઈ ગયા. ઉઠીને બે સૂટ હતા, એક ઓલી બેટવાળી હતી ઈ એક મારા જરાક પ્રોબ્લેમ હતો ઈ કર્યું ને બીજી હતી ઈ કર્યું, બધું પતાઈ ગયું. હવે તો આ સીન બનતો ત્યાં હવે એને નીની આવી ગઈ, એને ઉડાવું પછી આગળ બધું હવે હાઈ પડી ગયા એમને 7 વાગી જવાના. હા એવું જોઈએ હું બનાવો કઈ પણ એટલે હાલે આપણે શું હોય. આજ સવારે સેલિબ્રેશનમાં આરસી નહીં દેખાણો, તમે બધા ક્વેશ્ચન કરશો બધા કે આરસી કેમ નતો. આરસી એને આરામથી સૂતો હતો ને એટલે એને હેરાન ન કર્યો. કીધું કે એને પછી ઉઠાડીને તો જરાક ચીડચીડીઓ થઈ જાય. શું હોય કે નીંદર આવતી હોય તો પછી એને રીએ નહીં ને ખોટું એના કરતાં કીધું તું એ સૂતો હોય ને તો આરામથી ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે ને તો કાંઈ આ વખતે નહીં, હજી થોડોક મોટો થાય ને પછી 1 મિલિયન થશે ને ત્યારે સેલિબ્રેશનમાં હશે બધા. એ પેલા તો ઘણાય આવશે. તો કીધું ખોટો હેરાન ન કર્યો એને, નકર તો વળી ઉઠી ગયો. અમને એમ હતું ઉઠશે એનો દરરોજનો ટાઈમ હે કે એ ટાઈમે હે ને એ ઉઠે જ, પણ આજે જ ન ઉઠ્યો. ખબર નહીં હું એ ખુશી આજે ન ઉઠ્યો. હાવ આજ નો ઉઠ્યો, આજે એને નીંદર આવતી હતી. આજે તો ક્યારનો નીંદર જ કરે છે. આજે નીંદર ના, હમણાં સાંજે બહુ રમ્યો ને. આજે નહીં હમણાં અમે ક્યારના વર્ક કરતા હતા ને તો 4:30 નો ઉઠ્યો તો ખુશી. હા ત્યારના રમતો તો. હા 7 વાગ્યા અત્યારે હુઈ ગયો. બે જાય અત્યારે બહાર થોડીક લોંગ ડ્રાઈવ ઉપર. હે આજે સ્પેશિયલ ડે હે તો થોડુંક આમ રખડતા આવી. આશીષ થોડુંક મને આમ સ્પેશિયલ એ તો વ્યવહારે હે ને. જાય અત્યારે ભાઈ લોંગ ડ્રાઈવ માં પછી આથી કઈક નાસ્તો વાસ્તો કરશું, જોઈએ આગળ. હવે લેટ નાઈટ થઈ ગઈ, આરસી હુઈ ગયો આરામથી. લઈ જાવ તો પણ તમારી કોમેન્ટ આવી હતી કે હવે બહાર જાવ ત્યાં આરસી ને લઈ જાઓ. અમારે લઈ જાવો હોય પણ અમારે જ્યારે બહાર નીકળવાનું થાય ને ત્યારે એને હુવાનું ઈચ્છા થાય અને એ જ્યારે જાગતો હોય ને ત્યારે અમારે મેળ નો આવે ને એને લઈ જાય ને તો તરત એવું કચકચ કરે ને, એને નો આવવું હોય ને તો એવું કરે. હજી નાનો હોય ને એને હજી લઈ જઈશું ક્યારેક. ગાર્ડન માં એમ કે જાય ને તો એને મજા આવે, માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ. હાલો અત્યારે તમે જી આવી. હા અત્યારે નીકળ્યો. લોંગ ડ્રાઈવ કરતા પહોંચી ગયા રેસ્ટોરન્ટમાં. જો આ મેનુ આવી ગયું છે. પહેલું મેનુમાં છે આપણું આજનું સૂપ, મંચાવ સૂપ મગાવ્યું છે. હજી બીજી બધી વસ્તુ હજી બાકી છે, એ બધી આવે છે. નવું બન્યું છે રેસ્ટોરન્ટ, ચાલો ટ્રાય કરી અહીંયા. હા અમે તો પહેલી વાર આવ્યા છીએ, એટલે હમણાં રિસેન્ટલી જ બન્યું, બહુ લાંબો ટાઈમ નથી બન્યું પણ આવવાનું. ને અમારે હમણાં તો કે બહાર નીકળવાનું એવું ઓછું થાય એટલે
ટ્રાય ન થઈ એ કંઈ રેસ્ટોરન્ટ બાકી ન કરતો પહેલાં તો અમારા મેરેજ થયા ત્યારે દર બુધવાર ને કાં રવિવારે હોય ને ગમે તે એક વારે અમે નીકળી પડીને એક નવું રેસ્ટોરન્ટ ટ્રાય કરી પછી ખબર છે નવસારીના લગભગ રેસ્ટોરન્ટ અમે ટ્રાય કરી લીધા હતા હવે જોઈ ફૂડ કેવું હોય પહેલાં ખાઈ લઈએ અમે પછી તમને રિવ્યૂ આપીને તમને એક્સપિરિયન્સ કંઈક કેવો રહ્યો સાચી વાત હા કેમ કે experience. ખાવામાં તો કંઈ નક્કી ન હોય જો હા, ફૂડનો ગમે એમ એક્સપિરિયન્સ ખાઈ જાય આપણે. હા સારી જગ્યાએ ભટકાઈ જાય ને ખરાબ જગ્યાએ સારું મળી જાય હા હાલો બધું ધીમે ધીમે આવે અત્યારે પેલા સૂપનો વારો છે હવે વારો છે મંચુરિયનનો હે ખુશી મંચુરિયન ને પીઝા પિઝા ને મંચુરિયન મંગાવ્યા હે બાકી તો એવરગ્રીન ખુશીને આવીને છાસ તો જોઈ જ ગમે એવું હોય છાસ ઓલો હે સુખ દુઃખનો સાથી ખાવા પીવામાં ખુશી માટે સુખ-દુઃખનો સાથી એના વગર મને મેળ ન આવે હા હાલો હવે આપણે મસ્ત ખાઈ લે હાલો બધા જમવા ઓર્ડર તો આપી દીધો આપણે મંચુરિયન ને પીઝા ને એમ પણ હવે લાગે છે કે આટલું બધું ખૂટશે નહીં હે ખૂટી જાય એટલે હજી હું ક્યાં ઊભો થયો એવું એ ખૂટી જશે તો વાંધો નહીં કેવું છે આશીષ ટેસ્ટ સૂપ તો મને બહુ મસ્ત લાગ્યું મંચુરિયન એ સારું છે સારો તો એકદમ સોફ્ટ મોઢામાં મૂકી તરત જ ઓલો થઈ જાય હમ. પીઝા સારો છે એમ? બાઈક લીધો હા ઓકે જો મેં આ રીતનો પીઝો મગાવ્યો હતો હાલો બધાય જામુન કુલ્ફી ખાવા જામુન ફ્લેવર ઓલ ટાઈમ ફેવરિટ આપણો તો કુલ્ફી કયો કે જી કયો સ્ટીક કયો કે પણ મજા આવશે આ ખાવાની મેં તો આગળ ખાધી એ બહુ મજા આવે મને તો જ્યારે ખાવા ઈચ્છા થાય ને ત્યારે આ ફ્લેવર ખાવ જામુન હોય ને જામુન ફ્લેવર હોય ને એટલે મને બીજું કાંઈ ન જાય હું સોડા પીવા જાઉં ને અહીંયા જામુન ફ્લેવર હોય ને જામુન કટકાની તો બહુ મજા આવી જાય ખુશી તને કયો ફ્લેવર સૌથી વધારે ગમે મારે બધું હાલે બાકી બ્લેક કરન્ટ ની બધી આઈસ્ક્રીમમાં હે પણ આ જામુનમાં મજા આવે અત્યારે હા મેં આ ટ્રાય નથી કરી જામુનની પણ હા. આજે ફર્સ્ટ ટાઈમ આશીષ કાલ ટ્રાય કરી આપણે ઈ કે એટલે આશીષે તો ખાધી પણ મેં આ જામુની નથી ખાધી આશીષ તો કાંઈ વાંધો ટ્રાય કર કેવી છે વાવ ટેસ્ટ કર કેવી છે મસ્ત કેવી છે જામુન સોટ ની બધાને ભાવતું હોય ને એને હા. બહુ ભાવે આ જામુન સોટ અત્યારે ઓટો ઓલામાં હાલે બધાને ભાવે જ જામુન સોટ મને બહુ ભાવે હું તો કેટલી વાર આમ રાતે ઓર્ડર કરી મોડે મોડે પણ આ એટલે શોર્ટ્સ નો ખાવાનું હોય શોર્ટ્સમાં હોય ઘણા વધારે આવે શોર્ટ્સ તો 4 હોય ઘણીવાર 4 નોય ખૂટે પણ આ ઈચ્છા થાય ને તો આ ખાઈ લેવાની એટલે Item હારી હો બાકી. સેમ વસ્તુ જ છે મસ્ત હોય આશીષ હમ હાલો હાલો બધા ખાવા હાલો બધે ખાવા ને પછી જાય હવે ઘરે ડાયરેક્ટ હા ઓ ઘરે જઈને હા. ખાઈ જાય હાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અગેન બધાને થેન્ક યુ મળીશું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે બધાને બાય બાય ગુડ નાઇટ